દર્શક મિત્રો, યુવિકા ચૌધરી વિશે તો તમે જાણતા જ હશો. આજે આપણે યુવિકા ચૌધરી વિશે જ જાણવાના છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અભિનેત્રીઓના જીવનમાં અથવા અભિનેતાના જીવનમાં શું ચાલી રહ્યું છે એમના પ્રશંસકો હંમેશા જાણવાને આતુર હોય છે. ઘણીવાર તેમના જીવનમાં લીધેલા નિર્ણયોને કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે, તો કેટલીક વાર વિવાદોમાં પણ રહે છે. આજે આપણે આવી જ એક અભિનેત્રી વિશે ચર્ચા કરવાના છીએ. દર્શક મિત્રો, યુવિકા ચૌધરી વિશે તો તમે જાણતા જ હશો. આજે આપણે યુવિકા ચૌધરી વિશે જ જાણવાના છીએ. યુવિકા ચૌધરી ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી છે. હવે તેમણે પોતાના અભિનયથી એક અલગ ચાહક વર્ગ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓ ઘણા પ્રવૃત્તિઓને અપલોડ કરે છે. ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન વિશે તેમણે ચર્ચા કરી. હવે આ ઇન્ટરવ્યૂ પછી જ તેઓ ચર્ચાના વિષય બની ગયા. હવે એમણે એવું કંઈક જણાવ્યું કે જે પછી દરેક બાજુ હડકંપ મચી ગયો. હવે વ્લોગિંગની દુનિયામાં યુવિકા તેના પતિ પ્રિન્સ નરુલા સાથે દેખાય છે. આ બંને કપલ યુટ્યુબ પર પોતાની વાયટી ચેનલ ચલાવે છે. હવે યુવિકા ચૌધરીએ થોડા સમય પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો. હવે એની સાર સંભાળ લેવામાં એ વ્યસ્ત છે. યુવિકાએ એમ જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ સાજી બની જશે. તેણે કહ્યું કે તે અભિનય જગતને અલવિદા કહેશે અને સાજી બનશે, સંન્યાસનો માર્ગ પસંદ કરશે. જોકે ફેન્સને આ માહિતી મળી એટલે સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ શરૂ થઈ ગઈ. હવે આ જે બ્રોડકાસ્ટ હતો તે હતો પારસ છાબડા સાથે, જેમાં પારસે યુવિકાને કુંડલી વિશે પૂછ્યું અને તેમણે કહ્યું કે શું તમે જલ્દીથી સંત બનવાના છો? ત્યારે કુંડળીમાં સાધ્વીના યોગ દેખાય છે. હવે આ સવાલના જવાબમાં યુવિકાએ કહ્યું કે જલ્દી તો નહીં, પરંતુ ભવિષ્યમાં એક સમય એવો આવશે જ્યારે પોતાનું જીવન ઈશ્વર અને લોક સેવામાં લગાવશે. તેમણે એમ પણ કહ્યું કે હાલ પોતાના માટે તેઓ ધાર્મિક છે. મોહ માયા છોડીને સેવા ભાવમાં વિલીન થશે. તેમણે એમ પણ કહ્યું કે માતા બન્યા પછી તેમનું જીવન બદલાઈ ગયું છે. લગ્ન પછી તેમને ઘણું બધું શીખવા મળ્યું છે. યુવિકાની વાત કરીએ તો તે રિયાલિટી શોથી પોતાના અભિનય પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે તેણે શાહરૂખ ખાન, દીપિકાની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં પણ ભૂમિકા ભજવી હતી. બાદમાં ટીવી જગતમાં પણ પદાર્પણ કર્યું અને અન્ય એક રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ લઈ વિજેતા બની હતી. જોકે બાદમાં તેમણે પ્રિન્સ સાથે લગ્ન કર્યા અને તેમને એક દીકરીનો પણ જન્મ થયો. હવે આ દીકરીના લગ્નના જન્મ બાદ ઘણીવાર એવા પણ સમાચાર આવ્યા હતા કે પ્રિન્સ અને યુવિકા વચ્ચે કંઈક ઠીક નથી, તે લોકો ડિવોર્સ લેશે. ઘણી બધી કોન્ટ્રોવર્સી પણ ક્રિએટ થઈ હતી. પરંતુ હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન તેમણે ઇન્ટરવ્યુમાં આવું જ કંઈક કહી દીધું કે જે પછી દરેક બાજુ તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.